તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના મારે નવા બ્લોગની અંદર. વાગી ગયા હતા 7:30 ને 7:30 આપણે જાગી ગયા ને જાગીને બ્લોગ કરી દીધો હતો સ્ટાર્ટ. તો ચલો ફટાફટ બ્રશ બીજું કરી લઈએ. તો ફાઇનલી આપણે ચા બીજો પી લીધો ને ચા બીજો પીને ઘરે કોઈ હતો ને ઢોરા બીજા પણ બહાર આપણે કાઢી દીધા બધા. અને હવે આપણે જવાનું ફટાફટ હેર કટિંગ કરવા માટે કે જવાનું છે એક લગ્નમાં. તો ચલો જઈએ ફટાફટ વાળ કટિંગ કરવામાં. ભયા પાણી ગરમ લઈને રાખી. ચલો તો જઈએ ફટાફટ વાળ કટિંગ. તો વાળ બીજા કટિંગ કરાવીને હવે આપણે આવી ગયા ઘરે. હવે જવાનું છે ફટાફટ નાહવા માટે, કેમ કે લગ્નમાં જવાનું મોડું થઈ જશે એટલે ફટાફટ જઈએ નાહી લઈએ. પાણી થઈ ગયું છે ગરમ. લાડુ ખાવા આવું છે તાર પાપોર તો નવા લુગડા પહેર બ્રેટ ઘરમાં પડ્યા તો નહીં આવું તાર તો હેડો ના આવી પ્રીતો બઈ નવરા આવે બઈ નવરા છે બઈ નવરા આવે તો નહીં લઈ જાય તો ફાઇનલી આપણે થઈ જતા તૈયાર. જવાનું છે એક મિત્રને ત્યાં લગ્ન પ્રસંગમાં. તો ચલો જઈએ ફટાફટ હાઈવે. હાઈવે દિલીપભાઈ આપણી રાહ જોઈને બેઠા છે. દીપ આટલી વાર હોય અડધો કલાકથી મને મૂકો તારી વાટ દઈને બેઠા. મૂકો કે કાગુડા મરે મારતો લુગડા મેલા થાય. પહોંચી ગયા આપણે પાલડી. બજાર છે મીઠી પાલડી. નીકળી ગયા હતા પાલડીથી પહોંચી ગયા રાંટીલા જવા માટે. આ રસ્તો થાય છે સીધો રાંટીલા. હરે રોડ થાય રાંટીલા. હા રાંટીલા ગામે જ છે. કેટલા કાગડા પડ્યા પ્રેમ તમારો કોફી આપણે ત્યાં મિત્ર નહીં. હેડો ફટાફટ ખાવા ખાઈ લો. માર પ્લેટ લઈ લીધી છે. લાડાને વધારે હેરાન મત કરો. દુકાન કે લાવો બાઇક બીને હેડો હોય તો સમય થઈ ગયો ફાઇનલ ઘરે જવા. ચલો અલ્પેશભાઈ હવે અમે લઈએ રજા 4x4 લઈને જવાય. તો આપણે જમણવાર બીજો કરી લીધો. હવે આપણે નીકળ્યા ઘરમાં ફટાફટ કરી કેટલી કેટલી ધાન્યો આવે હરી કિશન કિશનભાઈ ની આઈડિયા મફતનું ખાવા. ચલો જઈએ ફટાફટ ઘર બાજુ. જવા દે રાજા. તો ફાઇનલી આપણે નીકળી જાય ઘર બાજુ. આ ગામ જેટલા દંપ ચાઈને મેં પાલ્યા.
25 સંભાવે પૂરા પૂરા મેં ગયા. સારું દિલીપભાઈ, હા મિત્ર મુકેશભાઈ મળી. આવો બસ દુકાન બાજુ રે. તો આપણે ગયા હતા લગ્નમાં રોટીલા, લગ્નમાંથી આવી ગયા ઘરે. જઈએ ફટાફટ ઘરે. ઘરે કંઈ કામકાજ હોય તો કરીએ, આજ કેમ કે દુકાન આજ જવાનું નથી. તો આવી ગયા હતા આપણે ઘરે. મમ્મીની ઘરે છે શેક નહીં, મમ્મીની ઘરે કોઈ લાગતું નથી. તો આજે છે આપણે દુકાનની રજા, દુકાન કંઈ જવાનું નથી. તો મમ્મીને વળગાડી દીધા ઘાસમાં પાણી વાળવા માટે. ફટાફટ વાળી દઈએ પાણી. હજી જવાનું છે થોડા કોમથી બહાર, તો ફટાફટ વાળી દઈએ પાણી, પછી જઈએ કોમથી થોડા બહાર. તો પાણી બીજું વાળીને આપણે આવી ગયા ઘરે. હવે જવાનું છે આપણે મશીન લેવા માટે, જેમ કે આપણે એક નવો ધંધો ચાલુ કરી રહ્યા છીએ ટૂંક સમયની અંદર. ઉનાળા માટે સ્પેશિયલ એક ધંધો ચાલુ કરી રહ્યા છે ટૂંક સમયની અંદર. તો એના માટે મશીન લેવા જવાના છે. તો આપણે ચા બીજો પી લીધો ભયા, હું રાતો રે. અને હવે આપણે જવાનું છે દુકાને. ચલો જઈએ ફટાફટ દુકાને. એક મિત્ર બેઠા છે, મિત્ર બેન જવાનું છે મશીન એક લેવા માટે. તો જઈએ ફટાફટ દુકાને. તો ફાઇનલી આપણે આવી ગયા દુકાને. ને અહીંયા મારે છે રીલનું શૂટિંગ ચાલુ. અમારા ગામના છોકરા શું કરે હા અમારા ગામના છોકરા એમને બોલ્યો શું કરે હા, કાનો મોનો ઢોલો શું કરે હા. ચમચમ આવી ચમચમ બેસીશ. આચી સ્ટાઇલ ફોટા પાડવાની. તો રીલ શૂટિંગ ભાઈઓ કરી રહ્યા છે, અને રીલ શૂટિંગ કરી રહ્યા એટલે આપણે જવાનું છે ઘરે. ફોટા પાડવાનો રોહિતભાઈનો વારો આવી જશે. ફાઇનલી આપણે રીલ બીજી શૂટિંગ કરી લીધી હતી, અને હવે આપણે જવાનું છે ફટાફટ ઘરે. ઘરેથી મમ્મીનો ફોન આવી ગયો છે, તો જઈએ મળીએ ઘરે. તો આપણે આવી ગયા છે હવે ઘરે. મમ્મીને જોયા આવી ગયા છે પાણીની પાછા. કઈ જવાય અકુની અકુ જઈજી ખાલી હે મારે ને બચારા ચમચમ મારે. ના ના પાડન મારવા વાળી વાત જ ના કરતા. પાડન મારવા વાળી વાત ના કરતા. પાડા વાળી વાત ના કરવાની, બીજી બધી વાત કરવાની. તો જય માતાજી. વાગી ગયા હતા 7:30. હવે ટાઈમ થઈ ગયો આપણે જમવા જવાનો. ચલો તો ફટાફટ આપણે જમી લઈએ. બેસવાનું શાક બનાવ્યું
ચલો ફટાફટ જમી લઈએ હવે. તો ફાઇનલી વાગી ગયા હતા 9 વાગે આપણે ખાવા બીજું ખાઈને આવી ગયા હતા આપણા માસે. અને આજના બ્લોગને આપણે કરીએ છીએ અહીંયા એન્ડ. તો જો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગની સાથે.